વાત કરીએ વિજાપુરની તો તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂતને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું। વિજાપુર તલાટી કમ મંત્રીમંડળ દ્વારા કર્મચારી મંડળના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। કર્મચારી મંડળના પ્રશ્નો હકારાત્મક નિર્ણય લાવવાની માંગ કરાઈ હતી। તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂતને આવેદનપત્ર સુપ્રત કરાયું। વિજાપુર તલાટી કમ મંત્રીમંડળના કર્મચારીઓએ પડતર પ્રશ્નોનો હકારાત્મક સત્વરે નિર્ણય લાવવા બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। તાલુકા વિકાસ અધિકારીએ આવેદનપત્ર સ્વીકારી તમારી રજૂઆત અંગે ઉચ્ચ કક્ષાએ જાણ કરવામાં આવશે તેવો દિલાસો પણ આપ્યો હતો। આ અંગેની મળતી માહિતી મુજબ રાજ્યના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો તેમજ રાજ્યમાં ફિક્સ પગારની યોજના મૂળ અસરથી દૂર કરી પૂરા પગારથી ભરતી કરવા અંગેની તમામ પડતર પ્રશ્નોના સંદર્ભે થયેલ રજૂઆતોને પગલે અંતે 5 મંત્રીઓ સાથે 16/9/2022 રોજ થયેલ બેઠકમાં કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, જેમાં કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો નથી। જે પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવા માટે રાજ્ય કર્મચારી મંડળ દ્વારા 5/2/2024ના પત્રથી આંદોલન માટે પત્ર જાહેર કરવામાં આવ્યો છે। જે અનુસંધાનમાં પડતર પ્રશ્નો જેમાં જૂની પેન્શન યોજના સમાવેશ કરવો તેમજ ફિક્સ પગાર યોજના જેમાં જ્ઞાન સહાયક કરાર આધારિત મૂળ અસરથી દૂર કરવી, કેન્દ્રના ધોરણે 7મા પગાર પંચના બાકી ભથ્થા તેમજ મોંઘવારી ભથ્થું સહિતની માંગોનું સત્વરે હકારાત્મક નિર્ણય લાવવામાં આવે તેવી માંગણીઓ સાથે તાલુકા વિકાસ અધિકારી સપનાબેન રાજપૂતને તલાટી મંડળ દ્વારા તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત રહી આવેદનપત્ર સુપ્રત કરાયું। વિજાપુર તાલુકા તલાટી મંડળ દ્વારા સરકારશ્રીમાં રાજ્ય મંડળ તથા અન્ય મંડળો સાથે 2022માં થયેલ સમાધાન મુજબ જૂની પેન્શન યોજના લાગુ કરવી, નવી પેન્શન યોજનામાં સરકારશ્રીનો ફાળો વધારવો તેમજ 7મા પગાર પંચ મુજબ જે કેન્દ્ર સરકાર મુજબના ભથ્થા ચૂકવવા બાબતનું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું।